નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 8 નો સ્વાધ્યાયનો ચોથો દાખલો કરી રહ્યા છીએ. આ દાખલો MCQ જેવો છે, ખાસ ધ્યાન આપજો. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ z દિશામાં શૂન્યાવકાશમાં ગતિ કરે છે. તેમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સદિશો માટે શું કહી શકો? જો તરંગની આવૃત્તિ 30 મેગાહર્ટ્ઝ હોય તો તરંગ લંબાઈ કેટલી હશે? તો આપણે બંનેનો 1 બાય 1 જવાબ આપી દઈએ. જો વિદ્યુત ચુંબકીય તરંગ, આપણે જાણીએ છીએ વિદ્યુત ચુંબકીય તરંગ z દિશામાં ગતિ કરતું હોય તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના દોલનો એટલે કે એના સદિશો x અને y દિશામાં અનુક્રમે હોય. કેમ? તો કે આપણે એવું ભણી ગયા છીએ કે k કેપ બરાબર i ક્રોસ j. એટલે જો z દિશામાં વિદ્યુત ચુંબકીય તરંગ હોય તો e x માં હોય અને b જે છે એ y માં હોય. માઇનસ z માં હોય તો e છે એ j માં હશે અને b જે છે એ i કેપની દિશામાં હશે. એટલે પહેલો આનો આન્સર થઈ ગયો. નાઉ નેક્સ્ટ, c બરાબર f લેમ્બડા પરથી લેમ્બડા બરાબર c બાય f બરાબર 3 into 10⁸ divided by 30 into 10⁶ બરાબર એ થશે 10 મીટર. આ લેમ્બડાનો જવાબ. ઈઝી છે, આ કેલ્ક્યુલેશન MCQ જેવી જ છે. થેન્ક યુ વેરી મચ.